આજે પોલીસની ભરતી ગુજરાતમાં થવા જઈ રહી છે। 13,000 જેટલી આપણી પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે, પીએસઆઈની ભરતી છે। એના માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એના માટે સરકાર તરફથી જે કંઈ યોજનાઓનો લાભ છે વિદ્યાર્થી સુધી પહોંચે એની વ્યવસ્થા કરી છે। સાથે સાથે ગોવિંદ ગુરુ યુવા ફાઉન્ડેશન માનગઢ અને અમારા કાર્યકર્તાઓ સાથે આપણા નગરજનો, નગરના શ્રેષ્ઠીઓ અને બધા સાથે મળીને આપણા યુવાનો, સંતરામપુર વિધાનસભાના તમામ સમાજના યુવાનોને અહીંયા ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરે એના માટેની અમે વ્યવસ્થા ઊભી કરી છે। અહીંયા લાઇટની વ્યવસ્થા કરી છે અને 400 મીટરનો ટ્રેક જે છે પોલીસની ભરતીના નિયમ પ્રમાણે એ પણ અહીંયા ગોઠવ્યો છે। સાથે સાથે અહીંયા ઘડિયાળ પણ મૂકવામાં આવી છે। એટલે અમારી દીકરીઓ અને દીકરાઓ જે આવે છે પોતે રનિંગ કરે છે અને સમય પણ જાતે જુએ છે। અને સાથે એના માટે અમારા રિટાયર આર્મી મેન જે છે અહીંના એ રિટાયર આર્મી મેન એ સેવા આપે છે। 5 વાગ્યા ગ્રાઉન્ડ પર જ્યારે આ ફિઝિકલ રનિંગ શરૂ થાય છે અને બધા જ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે અને સાથે 6 થી 8માં એ કાર્યક્રમ પૂરો થાય છે। વચ્ચે યોગ, પ્રાણાયામ, વ્યાયામ અને હળવી કસરતો પણ કરવામાં આવે છે। અને અમારા નદીધરસિંહ રોહિતભાઈ પટેલ અને સાથે એમની ટીમ પણ આજે સામેલ થઈ છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને આ ફિઝિકલ ગ્રાઉન્ડની સાથે સાથે પરીક્ષાની તૈયારી થાય એના માટે ઓલ ઇન વન એપ્લિકેશન પણ આપવામાં આવી છે અને એમાં પણ આપણા ગુજરાતના તજજ્ઞો દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવે છે ઓનલાઈન અને વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકે છે। એટલે વિદ્યાર્થીઓ પીએસઆઈની જે એમનો લક્ષ્ય છે એ પીએસઆઈની પણ તૈયારી કરી શકે, પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરી શકે એની પણ વ્યવસ્થા છે।